ડભોઈ તાલુકામાં એસટી નિગમની ઘોર બેદરકારી 10 ગામો વચ્ચે શાળાના સમયે માત્ર એક જ બસ 200થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં। ડભોઈ તાલુકાના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા 200થી વધુ વિદ્યાર્થીઓ એસટી બસની અપૂરતી સુવિધાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાએ જવાના મુખ્ય સમયે સિમરિયા વસાહત, પણસોલી વસાહત, મોતીપુરા, કબીરપુરા, અમરેશ્વર, અકોટાદર અને દર વસાહત જેવા 10થી વધુ ગામો વચ્ચે માત્ર એક જ બસ ફાળવવામાં આવી છે। પરિણામે બસમાં ક્ષમતા કરતાં વધુ ભીડ થતાં વિદ્યાર્થીઓએ દરવાજે લટકીને જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે। બસ છૂટી જવાના કિસ્સામાં વિદ્યાર્થીઓ પાસે બસ પાસ હોવા છતાં દરરોજ ખાનગી વાહનોમાં વધારાના પૈસા ખર્ચીને શાળાએ પહોંચવું પડે છે, જેનાથી તેમના વાલીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે। સરકાર દ્વારા આદિવાસી વિસ્તારો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની વાતો કરવામાં આવે છે, પરંતુ ધરાતલ પર વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે। સ્થાનિકોમાં રોષ છે કે ચૂંટાયેલા નેતાઓ માત્ર ફોટા પાડવા પૂરતા દેખાય છે, પણ પ્રજાના પ્રશ્નો વખતે ગાયબ થઈ જાય છે। વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે કે શાળાના સમયે તાત્કાલિક ધોરણે વધુ 2 વધારાની બસો શરૂ કરવામાં આવે।